गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरोर्वाक्य मोक्षमूलं गुरुकृपा। बोलो सद्गुरुदेव की जय। सनातन धर्म की जय। पधारेला सर्वे हरिगुरु संत की जय। बोरडी वाड़ी मात की जय। सिद्धरामदेव पीर महाराज की जय। આજના અપોચમ પર્વ નિમિત્તે અહીં જે ભાવ કરીને પધાર્યા છે એવા સર્વગતના સંતોને સૌપ્રથમ મારા જય ગુરુદેવ। સંતોએ આપણને વાણીમાં ઘણી બધી સમજ આપી અને સમજની સાથે ઠપકો પણ આપ્યો કે આ જીવ કેટલા સમયથી ભટકતો આવ્યો છે અને એનું ભટકણ ક્યારે મટશે। તો અહીં એક સંત મહાપુરુષે વાણીમાં એનો આપણને ખુલાસો આપ્યો કે આ ઘણા જન્મથી આ સુરતી એક કુંવારી ભટકતી હતી અને જ્યારે એને આ સદગુરુ મળ્યા ત્યારે એનું લગ્ન કરાયું અને એવા સદગુરુ એ સદગુરુનો જે મહિમા સુરતી અને શબ્દ બેના લગ્નનો જે મહિમા છે એ મહિમાને આ જગત સુધી એક સંદેશો પહોંચાડવા માટે જે મહાપુરુષો અહીં પધાર્યા છે એવા અમારે ઓકલિયાળા નિવાસી પરમ પૂજ્ય વિરમરામજી મહારાજ, તાળીથી વધાવો એમને। એમની બાજુમાં મને સંદેશો મળ્યો કે વાણી નહીં બોલતા, સત્સંગ નહીં કરતા, પણ આ મહિમાને શોભા એમનાથી જ છે એવા 10 નામી પુરુષ લક્ષ્મણગીરી મહારાજ, બાજુમાં ડભોળા નિવાસી પ્રતાપજી મહારાજ, આપણને સૌ પ્રથમ જેને ગણેશની સ્થાપના કરાઈ એવા અમારે વિક્રમસિંહ મહારાજ, અને જેને સત્સંગમાં એમની તડપડતી ભાષામાં આપણને જે સમજ આપી એવા અમારે જસુરામજી મહારાજ, દૂર દૂરથી જે અહીં ભક્તો પધાર્યા છે એમાં અમારે જેતલવાસણા ભક્ત મંડળ, બસ્સુ ભક્ત મંડળ, ડાલવાણા ભક્ત મંડળ, કુવેલા, મંડાલી, મલેકપુર, આ દરેક ભક્તજનના હૃદયમાં બિરાજમાન એકના એક પરમાત્માને મારા જય ગુરુદેવ। સંતોએ ભક્તિનો મહિમા બહુ ગાયો છે। એન કેન પ્રકારે આ જીવને અહીંથી છોડાવવા માટે સંત મહાપુરુષોએ ઘણા બધા પ્રયત્નો કર્યા છે। એમાં હમણાં કહ્યું એમ આ તો જેને લાગી લગન, કોઈને લગન લાગી જાય એમાં ઓતપ્રોત થઈ જાય, એને બીજા કોઈનો ભય ના રહે, કોઈ શું કહેશે
પરિવાર શું કહેશે, પરિવારનું શું થશે, એને જે સંત ગત મળી એ જ મારો પરિવાર એવું માની અને જેને જેને સ્વીકાર્યું છે. અને જ્યારે આવું કંઈક પ્રાપ્ત કરવા માટે જ્યારે કોઈ પુરુષ ગોડો બન્યો છે, અને એમાં એક પ્રસંગ આપું તમને કે પરમાત્મા ક્યારે દયા કરે છે. સુદામા કૃષ્ણનો ખાસ મિત્ર હતા અને એ સુદામાને દરિદ્રતા આવી. દરિદ્રતા એટલે ઘરમાં જમવા માટે કણ નહોતો. અને એમના ભંડારી રોજ કહેતા કે તમે એવું કહો છો કે મારો મિત્ર કૃષ્ણ દ્વારિકાનો વાસી અને એની આખી નગરી સોનાની છે, તો એના આખી નગરી જો સોનાની હોય ને તમે જો એક કકડો હાલે આપણો ટુકડો, તો આપણે તો ઘર હેડન. પણ પેલા શું કે ખબર છે, માગ કોણ? હું માગું નહીં, અને હું ત્યાં જઉં ને માગું નહીં તો એ આપે પણ નહીં. અને ત્યાં જવું તો એ મારો મિત્ર છે, ભલે રાજા છે. જો અહીં સંતોએ વર્ણન કર્યું છે, આપ સૌને લાગુ પડે. ક્યારે કોઈ દેવ મંદિરે જવાનું થાય, કોઈ રાજ દરબારમાં જવાનું થાય, કોઈ સંત કે સદગુરુના શરણમાં એના દર્શને જવાનું થાય, અને આપણે દૂર વસતા હોય ને આપણો મા બાપ દૂર હોય અને એમને મળવા જવાનું થાય, તો ફૂલ નહીં તો ફૂલની પોખડી ખાલે હાથે જવાય? એટલે સદામાં કે હું ખાલે હાથે ના જઉં, અને એની શોભા પ્રમાણે તો કોક લઈ જવું પડે ને. એને આટલો બધો ઠાઠ હોય તો પણ શું લઈ જવું? એટલે એ દિવસે એવું બન્યું ને કે થોડાક તોદળા હતા, તે આટલા જ પોટલીમાં બોધી દીધા અને બગલમાં ગાલીને લઈને નીકળ્યા. દ્વારિકા ગયા, પોરબંદરથી દ્વારિકા જઈને કૃષ્ણના મહેલમાં સમાચાર પહોંચ્યા. એટલે કૃષ્ણ ઉઘાડા પગે દોડ્યો. તમે જુઓ આ સંતનો મહિમા, અનેક વિવેક. લોયાણે કહ્યું ને લાખાન કે જીરે લાખા વિવેક ચૂક્યો નર 84 જાય, વિવેક ન ચૂકાય. ઉઘાડા પગે દોડ્યા કૃષ્ણ અને સુદામાને આખા ઉચકી લીધા. સુદામા આમ દરિદ્ર હતો, એની જાતે ગરીબ હતો, પણ કૃષ્ણને ખબર હતી કે આ એક સંત છે અને એની ચરણ રજ બીજા ના પડે. એને ઉચકીને મહેલમાં લાવ્યા, બેસાડ્યો, એનો પગ પખાડ્યા, તિલક પૂજન કર્યું, રૂક્ષ્મણીને એમને જમવા માટેનો ઓર્ડર કર્યો. પણ પેલા પોટલી અંતાડે જાય છે, આપું કેમ કરીને આટલું. એમ કરતા કરતા સરકી અને કૃષ્ણએ એને કાચા દોણા ખાધા છે. કેટલો ભાવ હશે, કેટલો પ્રેમ હશે. અને કૃષ્ણ જો જમ્યા છે ને તેઓ આવું જ જમ્યા છે. રૂક્ષ્મણીને કહી દીધું કે રસોઈ બનાય, અમે ગોમતીમાં સ્નાન કરીને આવીએ છીએ. પરમાત્માની લીલા જુઓ તમે, એની માયા. એની માયાને કોઈ કળે એવું નથી. આ અકળિત છે. કુદરત તારી અકળિત માયા ભેદ કિસીને ન પાયા, જો સમજ્યા હો દીવાના હોય મૂરખ કે ડાયા. એની કળાને જો કોઈ માણી લે, એને જાણી લે. ગોમતીમાં જ્ઞાન જૂની વાતો યાદ કરી. બે મિત્રો હતા, જોડે ભણેલા હતા, કે આપણે શરૂઆતમાં નાતા હતા એ રીતે આજે નહીં. આપણે ડૂબકી મારીએ, કોણ પહેલો બહાર આવે છે, અંદર વધારે કોણ રહી શકે પાણીમાં. પરમાત્માએ એક લીલા બનાવી. સુદામા જેવા ડૂબકી મારીને અંદર જ્યાં, એવું તો એક નગર આવી ગયું. નગરમાં એવો નિયમ હતો કે જે રાજાની પત્ની મરી જાય, એ રાજાને પત્નીનું સબ ખોળામાં લઈ અને અગ્નિ ઉપર બેસવું પડે. જેમ સતી થતી હોય ને એમ પુરુષને અગ્નિમાં જલાવવું પડે. અને એના પછી હાથણી કળશ લઈને નીકળે, તે જેના ઉપર કળશ ઢોળે એ પાછો ત્યાંનો નગરનો રાજા બની જાય.
જોગાના જોગ એવું બન્યું કે સુદામા એ નગરીના દરવાજામાં જ્યાં અને હાથણી કળશ લઈને ઉભેલી હતી ને એમના ઉપર ઢોળી દીધી. એટલે તો બધા માણસો ત્યાંના આવી ગયા, આમને ઉચકી લઈને પાલખીમાં બેહારીને વરઘોડો કાઢ્યો, જૈન સિંહાસન ઉપર સ્થાપના કરી, રાજા બનાવ્યા, લગ્ન થયું. તમે જુઓ પ્રમાદમાની માયા છો. કોઈને ઓળખવી હોય તો કેવી હોય? ઘણા એમ કહે છે કે ભાઈ આ માયા કેવી રીતે છૂટે અને કેવી રીતે સમજાય. આમને લગ્ન થઈ ગયું, જોગાના જોગ, 2-4 બાળકો થયા, ડૂબકી જ મારી છે. તમે જુઓ પાણીમાં આપણે કેટલા રહી શકીએ. અને આમના પત્ની હતા, એ મૃત્યુ થયું, દેહાંત થયું. એટલે પાછું નગર ભેગું થયું કે તમારે આના ભેગું બળવું પડશે. ચે ખડકી ઉપર સુદામાને બેહાર્યા, ખોડામાં સબ આપ્યું અને અગ્નિ હળગાઈ. એટલે પેલી જોળ અડી ને એટલે એકદમ રાળ પાડીને બહાર આવ્યા. એટલે કનૈયો તો કોઠા ઊભો ઊભો હસતો હતો. તમે જોજો, સમજાય એના માટે. રે આ કોઠે ઊભો ઊભો હસતો હતો. અને કોઠાનું વર્ણન આપણે બાપજી બહુ કરે છે, સત્સંગમાં આવશે જ. આ કોઠે ઊભો ઊભો કનૈયો હસતો હતો કે સુદામા, આ મારી માયા છે. ભાષ પણ દેખાય, સ કશું જ નહીં, પણ આ બધું તને ભાષું છે. એમ આ બધું જે સંસારની જે કોઈ માયા છે ને આપણને ભાષી છે. વાસ્તવમાં આ કોઈ વસ્તુ સત્ય છે? સોજ પડે, થોડુંક અજવાળું હોય, થોડુંક અંધારું હોય. જો એકદમ અજવાળું હોય તો વધો ના આવે, ને ખૂબ અંધારું હોય તો વધો ના આવે. પણ જેને આપણે ચોખ્ખું અજવાળું કહીએ ને, એવું અજવાળું હોય ને જતા હોય રસ્તામાં, જો દોરડું પડ્યું હોય તો આપણે કૂદી જઈએ. કેમ? આપણને ભાષું, શું? સાપ ભાષું. બસ આ બધું આપણને ભાષું છે. જો આમાંથી આપણે મુક્ત થઈએ. અદલ ફકીરી કરે એ કોઈ સુરા નર મોજ ફકીરી કરે. આ ગટડામાં ગંગા, ગટડામાં જમના, ગટડામાં ગંગા એ એ ગટડામાં જમના, ગટડામાં સ્નાન કરે. કોઈ સુરાનર મોજ ફકીરી કરે, કોઈ સુરાનર મોજ ફકીરી કરે. સુરાની જ વાત કરી છે. જે સુરો હોય એ આ કાર્ય કરી શકે. સુરા વિના ભક્તિ થાય એવી. સુરો એટલે તલવાર લઈને કૂદી પડવાનું નથી, પણ સમયાંતરે મહાપુરુષોએ પણ જ્યારે ધર્મને હાનિ પહોંચી છે ને, કૃષ્ણએ કીધું ને, યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતી ભારત અભ્યુસ્થાનમ અધર્મસ્ય તદાત્માનમ્ય સુજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશય ચય દુષ્કૃતમ્યહમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. કૃષ્ણ કહે છે જ્યારે જ્યારે અધર્મ વધી અને ધર્મને હાનિ પહોંચાડે છે ને, ત્યારે હું પાછો જન્મ લઉં છું. અને આપણે 4 યુગની વાત કરીએ છીએ, પણ ભક્તિ છે ને એ મીરાએ વાત કરી છે સરસ, કે ભક્તિનો ભેદ છે ભારી, આ ભાગ વિના નહીં મળે. આ ભાગ વિના નહીતર જુઓ તમે, પહેલા યુગમાં શિવના ઘેરમાં ભગવતી પાર્વતી આ પ્રાપ્ત નથી કરી શકી. બરાબર જ્યારે વચન આપવાનો સમય આવ્યો ને, ત્યારે નિંદ્રાધીન થઈ, આળસ આવી ગઈ, શબ્દ પલાયન થઈ ગયો. અને કહેવાય છે, ઇતિહાસ કહે છે, સંત મહાપુરુષો પણ કહે છે
કે સુખ નામનો પોપટ એનું ઈંડું હતું એ સિવાઈ ગયું, એમાંથી સુખદેવ બન્યો. આ એક આખો ઇતિહાસ છે, એનું વર્ણન કરીએ તો ઘણો બધો સમય જાય એવો છે. પણ પાર્વતી આર્ય પ્રાપ્ત ન કર્યું વચન. બીજા યુગમાં તમે જુઓ સીતા અને રામ. સીતાએ ઘણું બધું કગરી પણ આ વચન ના મળ્યું. સીતા પણ વચનથી વિહોણી રહી ગઈ. અને એટલે સીતાએ કહ્યું, એને કેવી વાત કરી છે સીતાએ, સીતાજી કે છે રે એ લખમણના બંધવારે જી, અને કરજો યમને વડા ધર્મની વાત રે. નિજિયાનો ધર્મ રે કેવા દાડે સ્થાપ્યો રે. સૂર્ય નો તારે ચંદ્રમાં દોનું ન તારે જી, અને નોતા નવલ તારા રે. સીતાજી કહે છે, ઘણું બધું કીધું રામને, પણ પરમાત્મા એ વાત ના કરી. ત્યાં જેવા તેવાના વાત કહેવાય એવી નથી. છેલ્લે સીતાજીએ છેલ્લા શબ્દોમાં રામને વાત કરી. જેવી શું તેવી કહો. હવે તો કે સ્વામી રાજા દયા કરો મારા ઉપર, હું જેવી છું એવી કે તમારા ઘરની નાર છું. હવે દયા કરો અને આ વાત મને સમજાવો કે આ મહાધર્મ ક્યારે તે સ્થાપ્યો. ત્યારે રામે કહ્યું છેલ્લે, ઘેર ભગવતી ઘેર હતી સતો પણ તમે જુઓ કેટલો પડદો રાખ્યો. વસ્તુ છે મોટી રે પાત્ર છે નાના રે, અને ઠામ વિનાની ક્યાં જઈ હેરાય રે. સીતાજી કે છે રે લખમણના બંધવારે જી, અને કરજો યમને વડા ધર્મની વાત રે. નિજિયાનો ધર્મ રે કેવા દાડે સ્થાપ્યો રે. પરમાત્માએ વાત કરી કે આ બધું કશું જ નહોતું. સૂર્ય નહોતો, ચંદ્ર નહોતા, તારા નહોતા, પવન નહીં, પાણી નહીં, આકાશ પૃથ્વી, આ કોઈની સ્થાપના નથી. એ દિવસે નિજ ધર્મ સ્થાપ્યો હતો. પણ સીતાનો મેળ ના પડ્યો. બહુ ને બહુ કીધું ને પછી એને વાયદો કરી દીધો કે હવે સમય આપણો પૂરો થઈ ગયો છે, મેળ પડ્યો. હવે આવતા જન્મમાં તું યાદ કરાવજે. પાછો જો પરમાત્મા છેતરાયો છે, આવતા જન્મમાં તું યાદ કરાવજે, તું રૂક્ષ્મણી બનીશ, હું કૃષ્ણ બની દ્વારિકામાં આવું. એ દિવસે તને આ વાત કરો. યુગ જતો રહ્યો. પણ કૃષ્ણ જ્યારે દ્વારિકામાં જન્મ્યો ત્યારે એકલી સોનાની નગરી હતી અને કૃષ્ણ તો લીલાઓમાં રહ્યા. દ્વારિકા
રૂક્ષ્મણી એના વખાણ કરતા. આપણે 2 પોત તોલા હોનું લાયા હોય તો ઘરવાળો ચમ કરે, પેલા તો આખી નગરી જ હોનાની હતી. વખાણ કર્યામાં સમય જતો રહ્યો, વાતો કરતો દિવસ ગુમાયો અને ઊંઘમાં ગુમાવી રાત. આ સપનામાં સોનું જડ્યું, સવારે જાગો તો કોઈ ના આવે, સમય પૂરો થઈ ગયો અને 3 અવતાર જતા રહ્યા. જુઓ મહાશક્તિના, આ વસ્તુ પ્રાપ્ત ના થઈ. 4થા અવતારમાં પોકરણમાં પીર પ્રગટ્યો, રામદેવ પીર. અને એક વચનના ખાતર જેવો છો મહાપુરુષ, જો જન્મ ધારણ કર્યો છે ને એક વચનના માટે, અને ત્યાં પ્રગટ થઈ અને એને આ વસ્તુ જડી બાબા બાળીનાથ જોડેથી. અને બાળીનાથને જે દાડા વાત આપવાનો હતો, જે દાડા મહિમા ગાવાનો હતો, એ દાડે ખેમડીઓ કોટવાળ હરિજન હતો, એના ત્યાં પાઠ રાખ્યો. અને રામદેવ પીરને કહી દીધું કે તું આવી જજે મહાધર્મ ઝીલવા, પણ એકલો નહીં હો, નર નારી સાથે. અહીંયા નર નારીની વાત હમણાં બાબુભાઈએ સરસ વાણી ગાઈ, એ નર નારીની જ ગાઈ છે. સાથે આવજો, ઘેર જઈને વાત કરી. આપણે ભજનમાં લઈ જવો હોય ના આવતો હોય તો ચમ થાય. આવા પુરુષને નહીં આવ્યો અંગાથી. તમે જુઓ, રામદેવ પીરને કહી દીધું તમારે જવું હોય તો જો, હું ના આવું, હું રાજની રાણી છું, અને તેઓ આવી અને હું પાણી પીવું, હું નહીં આવું. પરમાત્મા બહુ મથ્યો, તૈયાર ના થઈ ભગવતી, એટલે ઉદાસ નીકળ્યો છે. રસ્તામાં ડાળલ મળી. તમે જુઓ, પરમાત્મા કહ્યું ને, કઈષ્ઠ કૃપા વિના નહીં સત્સંગા. એની કૃપા જેના ઉપર ઉતરી જાય ને એનો બેડો પાર. ડાળલ રસ્તામાં હમી મળીને બાપુને ઉદાસ જોયા, ચહેરો ઉદાસ જોયો એટલે પૂછ્યું કે આજે તો મહાધર્મ ઝીલવાનો છે, મહાપુરુષના ખોળામાં રમવાનું છે, ચહેરો ઉદાસ કેમ? કે નેતલ મારી જોડે આવવાની ના પાડી દીધી, અને ગુરુ મહારાજે કહ્યું હતું કે નર નારી આવજો. કે ઘર મેળી કહ્યું નહીં ને, નર નારી કહ્યું છે. પ્રભુ તમે નર નો હું નારી. ડાળલ તૈયાર થઈને જઈને ઉપદેશમાં બેઠી. એની સાહેબા સમાધિઓ પૂજાય, અને આપણે વાણી ગઈએ પણ સમજતા નથી. કોઈ રોકી લ્યો, એ રોકી લ્યો રામા પીરને રેજી. કોઈ રોકી લ્યો, એ રોકી લ્યો રામા પીરને રેજી. અને રણુજામાં પીરની સમાધિ ખોદાય રે. રોકી લ્યો રે રામા પીરને. આવો અને રોકી લ્યો, નહીતર આ બાર આવે છે ને એટલી વાર સમાધિમાં જાય છે. યાદ રાખજો, બહાર આવ્યો ને એટલે સમાધિ, અને એને રોકી લેજો. અને જો એ અંદર રોકાઈ જો સાહેબ પીર, અને એટલે ડાળલની આ આવે ને નોમ 4 દિવસ પછી નોમની સમાધિ રામદેવ પીરની ખોદાયેલી ડાળલે સ્વીકારી છે સાહેબ. એનામ નહીં મળી એને, અને એને 2 દિવસ વાટ જોવી પડી. પછી 11 પ્રભુએ સમાધિમાં પધાર્યા છે. કઈ સમાધિ? અને એ સમાધિ જો લાગી જાય ને આર્ય સમાધિ, તો સમજવાનું કે આપણો ફેરો સફળ. વાતો કરે કશું નહીં મળે હો. વાતો કરે વાતોડિયા એથી કોઈ ના વળે. આ રૂપિયા પડે ટંકશાળમાં આપણને શું મળે સાહેબ? ચો જતા ચોય નહીં હું લાયા. આવું ન બને એના માટે જાગી જજો, બસ જાગી જજો, જાગી જજો, બસ આટલું જ. એક આ સંતોના વચન છે કે જે જાગ્યો તે નર પરમપદ પાયાનું ગેલે જન્મ ગુમાયા. આટલું કહી મારી વાણીને વિરામ આપું. અને હવે હું મગનબેન વિનંતી કરું, મને યાદ આવી છું એટલે
મીરાની ભક્તિનો ભેદ છે ભારી વાણી રજૂ કરી. એના પછી આપણે બાપજીને સાંભળી પછી પૂજન કરી. બોલો સદગુરુ